ઓકે સો હવે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી ફેઝર્સ વિશે એ થોડી આગળ વધારીએ. મેં તમને લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે તમારી પાસે એલનો અલગ કિસ્સો, મતલબ ઇન્ડક્ટરનો અલગ કિસ્સો, કેપેસિટરનો અલગ કિસ્સો અને અવરોધનો અલગ કિસ્સો, ત્રણ કિસ્સામાં પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર્સ તમે દર્શાવી દીધા છે. તો હવે આપણે એ વસ્તુ કમ્બાઈન કરીને આગળ વધવાનું છે. એલ, સી અને આર ત્રણને લાગુ પાડેલા વોલ્ટેજ અને ત્રણનું જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે એમાં પ્રવાહ, એ બધાનું કોમ્બિનેશન કરીને આપણે એક સમીકરણ મેળવીશું અને એ સમીકરણનો ઉકેલ મેળવીશું. તો એલ, સી, આર ત્રણ શ્રેણીમાં જોડાયેલા હોય અને એને એસી વોલ્ટેજ જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય છે એક્ઝેક્ટલી એ આખી ઘટનાનો આપણે અભ્યાસ કરવાનો છે. ફિઝિક્સમાં બહુ અગત્યની ઘટના આને ગણી શકાય. જો આપણે આ મિકેનિઝમ ન જાણતા હોત, આપણે જે હવે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, રાઈટ નાઉ મેં જરૂર જેટલું જ લખ્યું છે કારણ કે થોડું જગ્યાનું પ્રોબ્લેમ થયું હતું, એટલે આજે આપણે થોડું અલગ રીતે જઈશું. હું જે જરૂર છે એટલું લખીશ, આઈધર જે નકામું હશે એ ભૂસી નાખીશ, પણ અત્યારે જેટલું છે એના પર ફોકસ કરવાનો છે. ડોન્ટ વરી, આપણે થ્રુઆઉટ થિયરી જે ડાયાગ્રામ્સની જરૂર છે એ રાખીશું. બીજી એક વાત એ અગત્યની છે, આગળ આ કન્સેપ્ટ ચાલુ કરતા પહેલા, કે આપણી ચોપડીમાં બહુ વિયર્ડ રીતે, બહુ વિચિત્ર રીતે આ કન્સેપ્ટ આપ્યો છે અને આકૃતિઓ જોવાથી પ્રોપરલી ક્લિયર નથી થતું કે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. તો પે યોર ફૂલ એટેન્શન હિયર. અહીંયા કદાચ આ ચેપ્ટરમાં સૌથી વધારે મહેનત, માનસિક મજૂરી તમારે આ ટોપિકમાં કરવાની છે. સો બી સિરિયસ અને પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો. જો એલસીઆર શ્રેણી પરિપથને એક એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. તમારી થિયરી 7.6 એકચ્યુઅલી ઘણી બધી પેટા થિયરીઝમાં વિભાજિત છે. આપણે 1 by 1 જોતા જઈશું ક્રમશર. તો પહેલા તો મેં એલ, સી અને આર નું શ્રેણી જોડાણ દેખાડ્યું છે અને એને લાગુ પાડેલો વોલ્ટેજ લીધો છે V = Vm sin omega t, જે આપણે અત્યાર સુધી લેતા આવ્યા છીએ. હવે આપણે એવું જોઈ ગયા કે ફેઝર વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે અને જો તમે ફક્ત ઇન્ડક્ટર વાળો પરિપથ વિચારો તો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. એટલે મેં અહીંયા કમ્પેરિઝન માટે બંનેના ફેઝર દેખાડેલા છે. તમારે એક્ઝામમાં આ રીતે ડ્રો કરવાની જરૂર નથી, પણ પ્રોપરલી કદાચ યાદ ન હોય તો યાદ કરાવી દઉં કે ફેઝર્સ આમ ભ્રમણ કરે છે. એટલે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ આ દિશામાં હોય અને વોલ્ટેજ અહીંયા હોય, મતલબ વોલ્ટેજ આગળ છે π/2 જેટલો. બીજી રીતે કહીએ તો ફક્ત ઇન્ડક્ટર વાળા પરિપથમાં પ્રવાહ π/2 જેટલો પાછળ છે વોલ્ટેજ કરતા. એ જ રીતે કેપેસિટરમાં આપણે જોયું કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. અગેન ભ્રમણ આમ થાય છે, મતલબ આગળ, ધારો કે વોલ્ટેજ આ દિશામાં હોય તો પ્રવાહ π/2 જેટલો આગળ, મતલબ આ દિશામાં થશે, જે અહીંયા મેં દેખાડેલું છે. તો આ π/2 જેટલો આગળ છે. અને છેલ્લામાં તમને કમ્બાઇન્ડ બે ફેઝર દેખાડેલા છે, કારણ કે અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય એવું આપણે જાણીએ છીએ. તો આ બંનેના કમ્બાઇન્ડ ફેઝર્સ છે. હવે આપણે આકૃતિ પર જઈએ. ધારો કે અહીંયા હું અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણના વોલ્ટેજીસ દેખાડું છું. તો ઇન્ડક્ટરનો વોલ્ટેજ, આમ પ્રવાહ છે, પ્રવાહ બધા જ ઘટકોમાં વહેતો સમાન કંપવિસ્તાર વાળો પ્રવાહ અને સમાન મહત્તમ મૂલ્ય વાળો પ્રવાહ બધામાંથી વહે છે, એલ, સી અને આર બધામાંથી. તો પ્રવાહનો ફેઝર મેં અહીંયા દેખાડેલો છે. હવે વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે ફેઝરની, પ્રવાહના ફેઝરની જ દિશામાં છે, જોઈ શકો છો. તો અહીંયા મેં પ્રવાહના ફેઝરની દિશામાં અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો ફેઝર દેખાડેલો છે. મતલબ એકચ્યુઅલી આ બંને કમ્બાઇન્ડ સદિશો થઈને એક સદિશ દેખાડેલો છે અહીંયા. બીજી વસ્તુ છે વીસી. કેપેસિટરમાં વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ હોય. યુ કેન સી અહીંયા π/2 નો ખૂણો છે અને વોલ્ટેજ પાછળ છે, ભ્રમણ આ દિશામાં થઈ રહ્યું છે, એટલે આ પ્રવાહ π/2 જેટલો આગળ છે. અને છેલ્લે ઇન્ડક્ટર, તો પ્રવાહ પાછળ છે, વોલ્ટેજ કરતા π/2 જેટલો, મતલબ વોલ્ટેજ આ દિશામાં ભ્રમણ કરીને π/2 જેટલો આગળ નીકળી ગયો. અગેન અહીંયા ખૂણો π/2 મેં દેખાડેલો છે. અને
જો તમે સદિશ સ્વરૂપે લખો તો સદિશો VL, VC અને VR ત્રણે ત્રણનો પરિણામી સદિશ દોરો તો તમને પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ V મળે. હવે આપણે વધારે આગળ આના વિશે ચર્ચા કરીશું. હવે આપણે આ થિયરીમાં વધુ થોડા આગળ જઈએ છીએ અને એઝ યુ કેન સી થોડું લખેલું છે, તો યાદ એ રાખવાનું છે આપણે ખાસ હવે આગળ જતા પહેલા કે આ જે કંઈ લખેલું છે એમાં એક આ આકૃતિ, બીજું દરેકે દરેક સમીકરણ નંબર સહિત બીજા એક કાગળમાં અલગથી લખવા હોય તો લખી લેજો. આ સમીકરણોની આપણે આ થિયરીમાં આગળ જરૂર પડી શકે છે, તો એઝ અ પ્રિકોશન બને ત્યાં સુધી લખી રાખવા. હવે આગળ વિચારીએ તો ફરીથી મેં અહીંયા એકવાર લખ્યું છે V બરાબર Vm sin omega t, જે આપણે LCR AC શ્રેણી પરિપથને લાગુ પડેલો વોલ્ટેજ હતો. હવે ધારો કે હું પરિપથ વિશે વાત કરવા માંગુ છું વધારે આગળ, તો પહેલા વહેલો મુદ્દો આવશે કેપેસિટર અને વોલ્ટેજ અને પ્રવાહ. તો હવે પહેલા વહેલી વસ્તુ આપણે એ કરી કે વોલ્ટેજનો હિસાબ કર્યો. આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણ છે L, C અને R નું. હમણાં મેં જે ડ્રો કરી હતી પહેલી આકૃતિએ, તો L, C અને R ના શ્રેણી જોડાણ માટે, કોઈ બી શ્રેણી જોડાણ માટે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય, મતલબ કે લાગુ પાડેલ વોલ્ટેજ વહેંચાઈ જાય. તો આપણે પહેલા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણ્યો, જે હતો LdI/dt. આપણે ખાલી મૂલ્ય લીધું છે, સંજ્ઞા નહીં. તો આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ IR અને આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ Q/C. હવે LdI/dt તો હમણાં જ ભણ્યા છો એટલે યાદ હશે ચેપ્ટર 6 માં. IR ઓહમનો નિયમ છે એટલે એ પણ સમજવાની જરૂર નથી, પણ આ Q/C ક્યાંથી આવે છે? તમે ઇક્વેશન લખતા હતા કેપેસિટન્સ માટે C બરાબર Q/V. આના પરથી જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD શોધો ત્યારે તમને મળે છે V = Q/C. તો અહીંથી આપણે એક કિંમત લઈ લીધી Q/C, કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચેનો વોલ્ટેજ. ટોટલ L, C અને R ત્રણે ત્રણના છેડાઓ વચ્ચેનો જે વોલ્ટેજ છે પરિપથને લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો, એટલે કે Vm sin omega t જેટલો થવો જોઈએ. આ ઇક્વેશનને આપણે નંબર આપી દીધો 2. C થિયરી થોડી લાંબી છે, લેન્ધી છે. હાલ તાત્કાલિક આપણે આ સમીકરણ 2 ની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એમ આગળ જરૂર પડશે એટલે બેટર આ લખી રાખજો. હવે L, C અને R શ્રેણીમાં હોવાથી કોઈ પણ સમયે પરિપથના દરેક ઘટકમાંથી વહેતો સમાન કળા અને સમાન કંપનવિસ્તાર વાળો પ્રવાહ છે Im sin omega t + phi. આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય સમાન હોય, તો દરેક માટે પ્રવાહનું મૂલ્ય I બરાબર Im sin omega t + phi પરથી મળે છે. દરેક કિસ્સામાં કંપવિસ્તાર એટલે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય નિશ્ચિત છે Im જેટલું, અને દરેકમાં કળા પણ નક્કી છે ઓમેગા t + phi. મતલબ સાદી ભાષામાં કહીએ તો phi શું છે? સ્ત્રોત વોલ્ટેજ અને પરિપથમાં વહેતા પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. આપણે સ્ત્રોત વોલ્ટેજમાં કળાનું પદ sin omega t લીધું છે, જ્યારે અહીંયા આવે છે sin omega t + phi. મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે phi જેટલો કળા તફાવત છે. તો આ ત્રીજું ઇક્વેશન. હવે ચોથું, અહીંથી આગળ થોડો સદિશોનો કન્સેપ્ટ અને ફેઝર્સ. ઓબ્વિયસલી મેં કીધું એમ ફેઝર્સ એટલે વોલ્ટેજ અને પ્રવાહનું સદિશ સ્વરૂપે રજૂઆત કરી છે. તો L, C અને R ના છેડાઓ વચ્ચેના મહત્તમ વોલ્ટેજ અનુક્રમે VLM ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ છે. મહત્તમ વોલ્ટેજ એટલે શું? મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ. તો મહત્તમ પ્રવાહ Im અને ઇન્ડક્ટરના અસરકારક અવરોધને, ઇન્ડક્ટરનો એસી પરિપથમાં અસરકારક અવરોધ, એને આપણે નામ આપ્યું હતું XL. એ જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ IMXC અને અવરોધના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ VRM બરાબર IMR છે. આપણે આ બધા મૂલ્યોને નંબર આપી દીધા 4. હવે ફેઝર સ્વરૂપે રજૂઆત કરી છે. V આ દિશામાં છે. યાદ હોય તો
આપણે આની પહેલાની આકૃતિમાં VL આ બાજુ દોરેલો હતો અહીં સુધી. હવે VL ને આ બાજુ કન્સિડર કરી લો. VL તમે જે અહીંયા દોર્યો હતો, માની લો કે આટલી લંબાઈનો આ VL છે, સપોઝ આ દિશામાં આટલો. તો હવે તમે એને આ દિશામાં લઈ લો તો VC જે અહીં સુધી હતો ને એમાંથી બાદ થઈ ગયો. તો આપણે એને સંયોજિત સ્વરૂપે લખીએ છીએ VC + VL સદિશ સ્વરૂપે. પણ ખરેખર એનું મૂલ્ય શું છે? કેપેસિટરના મહત્તમ વોલ્ટેજમાંથી ઇન્ડક્ટરનો મહત્તમ વોલ્ટેજ બાદ થઈ જાય છે. જો આપણે અહીંયા ઋણ નિશાની અવગણી હતી, પણ ઇન્ડક્ટરનો વોલ્ટેજ ફાઇનલી બાદ થયો એટલે ઋણ નિશાની અહીંયા કન્સિડર થઈ ગઈ એવું કહી શકો છો. તો આ VL અને VC નો સંયોજિત ફેઝર VC + VL અથવા VL + VC જે લખો એ, અને આ અવરોધનો વોલ્ટેજનો ફેઝર છે VR. તો હવે આ બધાનો પરિણામી ફેઝર તમને આ દિશામાં મળવો જોઈએ, કારણ કે બધાનું પરિણામી મૂલ્ય કેટલું થવું જોઈએ? પરિપથમાં લાગુ પડેલા વોલ્ટેજ જેટલું. એટલે સદિશની રીતે વિચારો તો VC + VL. યાદ કરો સદિશ ત્રિકોણની રીત, જેમાં તમે એવું ભણતા હતા કે કોઈ એક સદિશ એના શીર્ષમાંથી બીજો સદિશ. તો મેં આ VR જેટલા જ મૂલ્યનો સદિશ અહીંયા દોર્યો છે. તો હું એવું કહી શકું કે VC + VL + VR બરાબર પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દીધું. તો V બરાબર VC + VL માં VR ઉમેરવાથી આ સદિશ મળ્યો એવું પણ કહી શકો. ખૂણાઓ દેખાડેલા છે, આપણે કીધું તો એમ x અક્ષની સાપેક્ષે t સમયે વોલ્ટેજનો ફેઝર ઓમેગા t છે, આપણે અહીંયા જોયું. અને એની સાથે phi જેટલો કણા તફાવત છે અવરોધમાં વહેતા પ્રવાહ સાથે. અથવા અહીંયા તમે એવું પણ કહી શકો કે આ પરિપથમાં વહેતો પ્રવાહ છે I. તમને બુકમાં VR આપ્યું છે એટલે મેં VR લખ્યું છે, પણ ધ્યાનથી સમજજો. આ પરિપથમાં જોવા મળતો ટોટલ વોલ્ટેજ છે જેની કળા હતી ઓમેગા t, એટલે આપણે અહીંયા ખૂણો લીધો છે ઓમેગા t, પણ એની સાથે phi જેટલો કળા તફાવત ધરાવે છે I. તો phi ઉમેરવાનો. તો મેં અહીંથી phi ઉમેર્યો એટલે અહીંયા I નો ફેઝર છે. આ I ના ફેઝરની દિશામાં જ અવરોધનો ફેઝર હોય. હમણાં મેં જે આગળ અહીંયા આકૃતિ ડ્રો કરી હતી એમાં એવું દેખાડ્યું હતું, એટલે આપણે અહીંયા VR લખ્યું છે, કારણ કે હાલ તાત્કાલિક આપણે VR ના મૂલ્યનું કામ છે. તો હવે ત્રણે ત્રણના મૂલ્યો, આનું પરિણામી મૂલ્ય VCM - VLM. અગેન મેં કીધું એ કે VLM આ દિશામાં તો ધારો કે અહીં સુધી, માની લો અહીં સુધી, ફરીથી એકવાર ધ્યાનથી સમજી લો. માની લો કે અહીં સુધી VLM દોરેલો હતો મેં, અથવા VL સદિશ દોરેલો હતો. હવે હું જ્યારે આ સદિશને આ બાજુ વિચારી લઉં, કારણ કે આ ઋણ x દિશા છે, સિસ્ટમ મુજબ વિચારો તો આ સદિશ જે ખરેખર અહીં સુધીનો હતો એમાંથી આટલું બાદ થઈ ગયું, કારણ કે મેં હવે આને આ બાજુ કન્સિડર કર્યો. તો પરિણામી મૂલ્ય મળે છે VCM - VLM. તો હવે જે કાટકોણ ત્રિકોણ જોવા મળી રહ્યો છે, આ બ્લેક લાઇન્સ મૂલ્યો દર્શાવે છે. આ બધી બ્લેક જેટલી છે બધી મૂલ્યો છે, અને બ્લુ લાઇન્સ જેટલી છે એ બધી ફેઝર્સ છે. તો હવે આ મૂલ્યો દર્શાવતી બ્લેક લાઇન્સ પરથી હું આ કાટકોણ ત્રિકોણ માટે એવું લખી શકું, કર્ણનો વર્ગ VM² બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. તો પહેલી બાજુ કઈ છે? VRM. તો આ VRM નો સ્ક્વેર. અને આ બાજુનું મૂલ્ય છે VCM - VLM, એટલે એનો પણ મેં સ્ક્વેર કર્યો. હવે VRM નું મૂલ્ય આવ્યું અહીંયા Im × R. અહીંયા સમર્થનમાં લખવું હોય તો લખી શકો 4 પરથી, જે મેં અહીંયા લખેલું જ છે ઓલરેડી. ચલો, તો VRM ની કિંમત Im² R² લઈ લીધી અહીંથી. એ જ રીતે VCM - VLM, તો VCM અને VLM આર્યા, બંનેમાંથી મેં Im કોમન લઈ લીધું અને સ્ક્વેર કરીને મૂક્યા. તો આવું મળ્યું. હવે આ આખામાંથી હું Im² કોમન લઈ શકું છું, જે મેં લઈ લીધા, એટલે R² + XC - XL હોલ સ્ક્વેર. આવું મળ્યું. હવે આના પરથી હું Im² નું સમીકરણ લખું તો મળે VM² R² + XC - XL હોલ સ્ક્વેર. બે બાજુ રૂટ કરી નાખ્યું તો Im = VM √R² + XL - XC હોલ સ્ક્વેર. આ પરિપથમાં વહેતા પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય છે, જેને આપણે નંબર આપ્યો છે 6 આ ઇક્વેશનને. તો આપણે પ્રવાહનો કંપવિસ્તાર મેળવી લીધો, અથવા બીજી રીતે કહીએ તો પરિપથમાંથી વહેતા મહત્તમ પ્રવાહનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. હવે
વધુ આગળ જોઈએ તો તમે આ સમીકરણને Vm/Z આવા સ્વરૂપે પણ દર્શાવી શકો છો. Z એનું નામ છે પરિપથનો કુલ ઇમ્પિડન્સ અને Z નું સૂત્ર છે આ Z બરાબર √r² પ્લસ xc માઇનસ xl નો હોલ સ્ક્વેર. આ Z નું સૂત્ર છે અને Z છે પરિપથનો ઇમ્પિડન્સ. આને કહેવાય ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ ખરેખર શું છે? પાછું યાદ કરો, આપણે ઓહમના નિયમ સાથે જે રીતે સરખાવતા હતા એવી રીતે અહીંયા પણ સરખાવો. તો Im બરાબર Vm/Z, જે I બરાબર V/R પ્રકારનું સમીકરણ છે. તો આપણે એવું કહી શકીએ કે ડીસી પરિપથમાં જે ભાગ R ભજવતો હતો, અવરોધ ભજવતો હતો, એ જ ભાગ એસી પરિપથમાં Z ભજવે છે. મતલબ કે Z આમ જુઓ તો ઇમ્પિડન્સ કહેવાય નામ એનું, અને ઇમ્પિડન્સ એટલે એસી પરિપથમાં કોઈ બી એલસી છે કે એલસીઆર છે કે કોઈ બી પરિપથમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ત્રણે ત્રણના કન્સિડર કરેલા છે આપણે મૂલ્યો, અવરોધનું, કેપેસિટરના અસરકારક અવરોધનું અને ઇન્ડક્ટરના અસરકારક અવરોધનું. તો તમે એવું કહી શકો કે Z પરિપથનો ઇમ્પિડન્સ છે, અને ઇમ્પિડન્સ એટલે આખા પરિપથનો નેટ અસરકારક અવરોધ, જેમાં જનરલી દરેક અવરોધ ઉમેરાતો હોય. ડીસીમાં એવું હતું, જ્યારે અહીંયા એવું નથી. જુઓ, કેપેસિટરના અવરોધને કેન્સલ કરે છે ઇન્ડક્ટરનો અવરોધ. કેપેસિટરનો અવરોધ એનું મૂલ્ય આપણે ધન લીધું છે, જ્યારે ઇન્ડક્ટરના અવરોધનું મૂલ્ય ઋણ છે. તો હવે આપણે એવું કહી શકીએ કે જેમ પ્રવાહ અને વોલ્ટેજની આપણે સદિશ સ્વરૂપે રજૂઆત કરી, એવી રીતે આ ઇમ્પિડન્સની પણ સદિશ સ્વરૂપે રજૂઆત કરવી જોઈએ, તો આપણું કામ થોડું ઈઝી થાય વધારે. તો હવે આપણે ઇમ્પિડન્સની રજૂઆત જોઈશું ભૌમિતિક સ્વરૂપે. પણ એ પહેલા ફરીથી એકવાર કહું છું, જે બેસ્ટ વે એ છે કે આખી થિયરી લખી લો, અને કદાચ આખી થિયરી ના લખો તો એટલીસ્ટ જે ઇક્વેશન્સ ને નંબર આપેલા છે 1 2 3 4 5 6 એ ઇક્વેશન્સ લખી લેજો. હવે આપણે Z ની ભૌમિતિક રજૂઆત પર આગળ જઈએ. તો હવે Z નું ભૌમિતિક નિરૂપણ આપણે કરીએ. Z એક એવા કાટકોણ ત્રિકોણમાં દર્શાવી શકાય કે જેની એક બાજુ R છે અને બીજી xc xl છે. એકચ્યુઅલી આ ઇક્વેશન આપણે મોડ Z અથવા તમે જસ્ટ Z પણ લખી શકો. તમારી બુકમાં મોડ Z આપ્યું છે એટલે મેં મોડ Z લખ્યું છે. આ સૂત્ર મેં હમણાં અહીંયા લખીને દેખાડ્યું તમને. આને પાછો એક નંબર આપ્યો છે. આ ઇક્વેશન પણ તમારા માટે કામનું છે, લખી લેજો. પાછું હું આ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ R અને xc xl છે એવું કહી દઉં, તો આ એનો કર્ણ છે Z. તો પાછું અહીંયા પાયથાગોરસના પ્રમેયની રીતે વિચારું તો Z નો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. હું બે તરફ રૂટ લઈ લઉં તો મને મળે Z ઇક્વલ્સ ટુ આનો સ્ક્વેર પ્લસ આ આખા પદનો સ્ક્વેર આખું અંડર રૂટ. તો મને આ એક ઇક્વેશન મળ્યું જે Z ની ભૌમિતિક રીતે રજૂઆત કરવા માટે ઉપયોગી થયું. બીજી વસ્તુ કે હવે આ પરિપથનો આ રજૂઆત જે કરી એનો ઉપયોગ શું છે એ જોઈએ. તો tan phi જ્યારે શોધશો, આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ સદિશે સંદર્ભ અક્ષ જે જનરલી ધન x દિશા હોય એની સાથે રચાતો ખૂણો શોધવો હોય તો તમે y ઘટક ભાગ્યા x ઘટક લો છો. 11th માં તમે સદિશ એ આવી રીતે દોરતા હતા, x દિશા સાથે રચાતો ખૂણો થીટા હોય તો આ ઘટકને તમે ax કહેતા હતા અને આ ઘટકને ay કહેતા હતા, અને ઇક્વેશન લખતા હતા tan theta equals to ay/ax. આ જ કન્સેપ્ટ અહીંયા એપ્લિકેબલ છે, પણ હવે ફરક એટલો કે તમે tan theta ના બદલે tan phi લીધું છે. સદિશ a ના બદલે અહીંયા z છે, તો મૂલ્ય જે ay હતું એની જગ્યાએ લઈ લો xc xl. તો જો અંશમાં આવ્યું xc xl આ ay ની જગ્યાએ, અને ax હતું એની જગ્યાએ આ ax ની જગ્યાએ આવી ગયું r, જે અહીંયા x અક્ષ પરનો ઘટક છે એવું કહી શકો. હવે આને હું બીજી રીતે પણ લખી શકું છું
કે xc માઇનસ xl બાય r છે એમાં અંશ છેદમાં દરેક પદને હું im વડે ગુણાવી દઉં તો શું થાય imxc માઇનસ imxl અપોન imr. હવે imxc એટલે કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચેનો વોલ્ટેજ vcm. એ જ રીતે ઇન્ડક્ટર માટે vlm અને અવરોધના બે છેડા માટે vrm. તો હવે આ સમીકરણને પાછો આપણે એક નંબર આપી દીધો 8. આ સમીકરણનો અર્થ શું એ સમજવાનું છે. હવે જો xc ગ્રેટર ધેન xl હશે તો દેખીતી વાત છે તમને આ મૂલ્ય ગ્રેટર ધેન 0 મળશે. તો phi tan phi નું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે એનો અર્થ એવો છે કે આ પરિપથ પ્રભાવી રીતે કેપેસિટિવ પરિપથ છે અને જેમાં I v કરતા કડામાં phi જેટલો આગળ હશે. કારણ કેપેસિટર વાળા પરિપથની આ ખાસિયત હતી કે પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં phi જેટલો આગળ હોય. આ જ રીતે ઇન્ડક્ટિવ પરિપથ માટે ઇન્ડક્ટરમાં જે ખાસિયત હતી એ જોવા મળે. તો ઇન્ડક્ટરમાં શું હતું? પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં phi જેટલો પાછળ મળે કારણ ત્યાં π/2 જેટલો પાછળ હતો. અહીંયા પણ π/2 જેટલો આગળ હતો. પણ આપણે પહેલા સ્પેસિફાઈ કરી દીધું કે phi શું છે? સ્ત્રોત વોલ્ટેજ અને પરિપથમાં વહેતા પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે. તો જો પ્રભાવી રીતે કેપેસિટિવ પરિપથ હોય તો એમાં કેપેસિટરમાં જે ઘટના જોવા મળતી હતી એવી ઘટના જોવા મળી. કેપેસિટરમાં પ્રવાહ π/2 જેટલો આગળ હતો. એકલા કેપેસિટર વાળો પરિપથ વિચાર્યો એમાં તો અહીંયા π/2 ના બદલે phi જેટલો આગળ આવે છે. અને ઇન્ડક્ટિવ હોય તો એ જ રીતે phi જેટલો પાછળ પ્રવાહ. ફરીથી એકવાર ત્યાં π/2 મૂલ્ય ફિક્સ હતું, અહીંયા phi જેટલું છે મતલબ π/2 નથી એ મગજમાં રાખવાનું. અને બીજી વાત કે tan phi તમે આના પરથી આ બધા મૂલ્યો અથવા આ બધા મૂલ્યો જે જાણતા હોય આપણે સમીકરણના બે ફોર્મેટ મેળવ્યા છે. tan phi શોધવા માટેના બે સૂત્રો લખ્યા આપણે. તો તમે ધારો કે વોલ્ટેજ આપ્યા છે તો વોલ્ટેજના મૂલ્યો આમાં મૂકી દો અથવા ધારો કે વોલ્ટેજ નથી આપ્યા અને તમને ડાયરેક્ટ xc xl અને r આપેલા છે તો આમાં મૂકી દો. સાદુરૂપ આપો એટલે તમને tan phi મળશે. phi નું મૂલ્ય નેચરલ ટેન્જન્ટ્સમાં જઈને જોઈ લો એટલો કડા તફાવત અહીંયા લાગુ પડશે. પણ અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી ફેઝરની રીત વિશે એ ફેઝરની રીત હંમેશા માટે પ્રિફરેબલ નથી. રીઝન ફેઝરની રીતની પણ મર્યાદા છે. બરાબર છે, આપણું કામ ઘણું બધું ઈઝી થઈ ગયું કે આપણે વોલ્ટેજ અને પ્રવાહ બંનેને સદિશો સ્વરૂપે દર્શાવી દીધા. તો સદિશ સ્વરૂપે દર્શાવવાથી ભલે શરૂઆતમાં મિકેનિઝમ સમજવા માટે થોડી જફામારી થાય છે પણ એકવાર તમે એનાથી યુઝ ટુ થઈ જાઓ, તમે એનાથી ટેવાઈ જાઓ પછી એ મિકેનિઝમ સહેલું પડે છે. એમ તો સાયકલ શીખવામાં પહેલી વખત તકલીફ પડી જ હતી, અત્યારે કમ્ફર્ટેબલી ચલાવો છો એવું છે. તો આપણે જે મિકેનિઝમ ડેવલપ કર્યું આખું એનાથી આપણી મજૂરી બહુ ઓછી થઈ ગઈ. પણ મર્યાદા પણ છે સામે. મર્યાદા એવી છે કે તમે કોઈ ટી સમયની સ્થિતિ વિચારી, હમણાં મેં જે અહીંયા આકૃતિ દોરેલી હતી અગેન જોઈ શકો, મેં તમને કીધું હતું કે આકૃતિ દોરેલી રાખજો અને સમીકરણોને નંબરિંગ આપી દેવાનું. એ જે આકૃતિ દોરી હતી ને એમાં આપણે ખૂણાઓ ઓમેગા ટી પ્લસ phi લીધા હતા, પછી ઓમેગા ટી અલગ અને phi અલગ એવી રીતે પણ લીધું હતું. તો સાદી ભાષામાં કહીએ તો ટી નું જે તે મૂલ્ય હશે એ સમયની પરિસ્થિતિ આપણે જોઈ તો ટી ના કોઈ એક યાદચ્છિક મૂલ્ય માટે સાપેક્ષ ખૂણો મળ્યો તમને જુદા જુદા ફેઝર્સ વચ્ચેનો, પણ તમને સાપેક્ષ ખૂણો મળે છે. નિરપેક્ષ મૂલ્ય એનું તમે મેળવી શકતા નથી. તો આ રીતે સમીકરણ જે આપણે લખ્યું હતું અહીંયા L di by dt પ્લસ IR પ્લસ Q by C ઇક્વલ્સ ટુ Vm sin ઓમેગા ટી, જેને મેં નંબર 2 આપેલો એ સમીકરણ વિશે વાત કરી રહ્યો છું. તો તમે જ્યારે એ સમીકરણ ઉકેલશો તો સમીકરણનો ઉકેલ મળશે પણ એ વ્યાપક ઉકેલ નહીં કહેવાય એને સ્થાયી અવસ્થા ઉકેલ. 3 ફેઝર તમે દેખાડી દીધા એટલે પરિપથની સ્થાયી અવસ્થા છે, ધેટ્સ ઓલ. અને તમે મહત્તમ મૂલ્યો જ લીધા તો મહત્તમ મૂલ્યો તો અચળ રહેવાના. એટલે એ અર્થમાં આપણે એને સ્થાયી અવસ્થા ઉકેલ એવું નામ આપ્યું. પણ સ્થાયી અવસ્થા ઉકેલ એ વ્યાપક ઉકેલ નથી. કોઈ ટી સમયે ફેઝર્સની સ્થિતિ શું છે એ તમારે વિચારવું પડે. તો પહેલી મર્યાદા આ છે. બીજી તકલીફ એ કે તમે ધારો કે ક્ષણિક ઉકેલ મેળવો, માની લો કે v નું મૂલ્ય 0 લઈ લો અથવા v નું કોઈ પણ એક તાત્ક્ષણિક મૂલ્ય લઈ લો, તો થોડા સમય પાછું v નું મૂલ્ય બદલાઈ જશે, થોડા સમય પછી ફરીથી v નું મૂલ્ય બદલાઈ જશે, ફરીથી ગણતરી કરો, બધી જફામારી થઈ.
તો આપણે એવું કહી શકીએ કે ખરેખર આ બંનેના કોમ્બિનેશનથી સમીકરણનો ઉકેલ મેળવવો જોઈએ. તો બંનેના કોમ્બિનેશનથી સમીકરણનો ઉકેલ મેળવો એ તમને સાચો અને વ્યાપક ઉકેલ મળ્યો એવું કહેવાય. તો હવે આપણે એ કરીશું. પણ ફાઇનલી એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અત્યારે એ વસ્તુ મગજમાં રાખો, તમને અત્યાર સુધી જે કંઈ ચલાવ્યું એ બધા ઇક્વેશન્સ, ખાસ એ બધા પાછળનું જે ફિઝિક્સ તમને સમજાવવામાં આવ્યું એ, અને ખાસ કરીને ફેઝર્સના સ્વરૂપમાં એમની રજૂઆત, આ બધું એકવાર પ્રોપર બુસ્ટઅપ કરો. આગળ હવે એવું બનશે, અત્યાર સુધી આપણે કેવું કર્યું કે જે તે વસ્તુ થિયરેટિકલ સ્વરૂપે જોઈ, સમીકરણ સ્વરૂપે જોઈ, પણ જોડે જોડે આપણે એના ફેઝર્સ ને બધું ડ્રો કરતા ગયા. તો અત્યાર સુધીનું કામ પ્રમાણમાં ઈઝી હતું. હવે સમજો કે આપણે ફેઝર્સ ડ્રો કરવાના લગભગ ક્યાંય નહીં આવે. તમે જે 3-4 આકૃતિઓ જોઈ એ આકૃતિઓમાં જ આખું મિકેનિઝમ આવી ગયું. આકૃતિઓની જરૂરિયાત ત્યાં પૂરી થઈ ગઈ. હવે આપણે જે કંઈ ગણતરી કરીશું સ્ટ્રિક્ટલી સમીકરણો જ આવશે, સમીકરણો આવશે, એના ઉકેલ આવશે, કિંમતો મૂકવાની આવશે, સંકલન વિકલન આવશે, એ બધું આવશે, પણ હવે આકૃતિઓ નહીં આવે. તો બી શ્યોર કે જો તમારી જોડે ટેક્સ્ટ બુક ન હોય તો આકૃતિઓ સહેજ પણ આળસ કર્યા વગર દોરી લેવી. દરેક આકૃતિ માટે તમને જે મિકેનિઝમ સમજાવ્યું છે મેં, ડઝન્ટ મેટર બુકમાં આપી છે કે નથી આપી, બધી આકૃતિઓ એકવાર વિડીયો પોઝ કરીને શાંતિથી દોરી લેજો. નહીતર અગેન પ્રોબ્લેમ થઈ શકે છે. આગળ ઉપર જે થિયરી હું ચલાવવાનો છું, થિયરી આપણી હજુ કન્ટિન્યુડ છે, પણ સ્ટીલ ઇટ્સ સો લેન્ધી કે આપણે એને જુદા જુદા લેક્ચર્સમાં ડિવાઈડ કરી દીધેલી છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનો પોર્શન લીધો છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં જરૂર પડશે ત્યાં હું રેફરન્સ માટે સૂત્રો અહીંયા લખીશ ખરા, પણ કદાચ જો મને જગ્યાની ક્રાઇસિસ નડશે કે એવું કંઈ થશે તો હું એ સૂત્રો ના પણ લખું એવું બની શકે. તો બેટર તમારી જોડે જે કંઈ આ થિયરીના સૂત્રો છે એ લખેલા હોવા જોઈએ, અને જે આકૃતિઓ મેં ડ્રો કરી હતી એ બધી આકૃતિઓ હોવી જોઈએ. તો બેટર ઓપ્શન એ છે કે જ્યારે આખું બોર્ડ ભરેલું હોય ત્યારે વિડીયો પોઝ કરીને એકવાર આખું બોર્ડ લખી લેવું. એટલીસ્ટ આ થિયરી પૂરતી આટલી મહેનત કરવી જરૂરી છે. નહીતર આગળ ઉપર જે કંઈ ચાલશે ને બધું બમ્પર ટુ બમ્પર જ જવાનું છે. આ લેક્ચરનું કશું જ તમને નેક્સ્ટ લેક્ચરમાં યાદ નહીં હોય, પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે બી શ્યોર, મેં જે કીધું એ આકૃતિઓ અને સમીકરણો ખાસ હોવા જોઈએ આપણી જોડે લખેલા.